હા, બહાના જ બની રહે છે. એકબીજાથી છૂટા પડવા માટે પણ સંબંધ ક્યાં તૂટવા માટેના જ હોય છે ને. ડોન્ટ વરી, હું કોઈના ગમને મારી બાજુ ફરકાવવા પણ નથી દેતી. જો એમ જ કરતી હોત તો હું આજે જીવિત જ ના રહી શકી ને. હજી મારી અંદર ઘણા જ રંગ બાકી છે કેનવાસ પર ઉતરવા માટે. કેમ, સાચી વાત ને? બસ આટલું કહીને એ હસવા લાગી, જાણે ધનધોળ વાદળમાં છુપાયેલો ચાંદ નીકળી આવ્યો ના હોય. આજે જે તમારી આપવીતી સાંભળીને અને તમને જે કહ્યું એનાથી દિલ પરથી બોજ ઉતરી ગયો. તમને સાંભળીને ઉદાસ પણ છું, પણ તમારી હિંમત ગમમાં પણ હસી શકવાની તાકાત મને પણ શીખવાડી ગયું આજે. તમારી આંખોમાં જોયું તો હવે આંસુઓનું એક ટીપું પણ નહીં હતા, બસ રંગો હજારો, હર એક પરિસ્થિતિમાં જીવવાની ચાહત અને એક અતૂટ વિશ્વાસ. જિંદગી જીવવાને નામે જીઓ દિલ સે. એક રિક્વેસ્ટ છે તમને. હા, કહો ને. પ્લીઝ હવે ક્યાંય ખોવાઈ ના જતા. હું આ દોસ્તી ખોવા નથી માંગતી. એને મારો હાથ પર હાથ મૂક્યો, જાણે કોઈ પ્રોમિસ કરતી હોય એમ. એને એટલી જ સહજતાથી મારી વાતો પર હસીને ગણગણાવા માંડી. એક જૂનું પુરાણું ગીત અને મારું અનહદ મનપસંદીદા. जिंदगी कैसा है पहेलिया हाय, कभी वो हंसाए कभी वो रुलाए. શું તમે પણ માનો છો કે મિત્રતા અને હિંમતથી જીવવાના સૌથી મોટા દુઃખમાંથી પણ બહાર આવી શકાય છે? તમારી જીવનની કઈ ઘટના તમને ફરી જીવવા માટે પ્રેરણા આપી હતી? જો મિત્રો તમને પણ આપી હોય, હા અથવા ના, તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને પૂરેપૂરા પાર્ટ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પૂરેપૂરા પાર્ટ જોવો. તમને કેવી સ્ટોરી રાખી કોમેન્ટ સેક્શનમાં જણાવજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો. રાધે રાધે.